હું સેમલ સૂચક રિપ્રેઝેન્ટ કરું છું મારી ફર્મ સેમલ વિઝ્યુઅલને, જે ફોટોગ્રાફી ફર્મ છે. અને અમારી ફોટોગ્રાફી ફર્મમાં અમે બહુ જૂનાથી નીલકંઠ જ્વેલર્સ સાથે સંકળાયેલા છીએ. બીએનઆઈ મેમ્બર્સ છીએ સાથે, એટલે ઘણું બધું નોલેજ શેર થતું હોય. એ નોલેજ ઉપરથી હું એટલું કહી શકીશ ને એટલો સરસ ટેસ્ટિમોનિયલ આપી શકીશ કે ધ્રુવિતભાઈ પાસે જેટલું એજ્યુકેશન છે એ એજ્યુકેશન પણ તમારી પાસે ખાલી થોડું ઘણું લેવલમાં આવશે ને તો તમને ગોલ્ડ વિશે, ડાયમંડ વિશે, જે આજે અમે થોડી નોલેજ શેર થયું એ પ્રમાણે ડાયમંડમાં કેટલા કેરેટ્સ હોય છે, કઈ ટાઈપના ઘાટ હોય છે, કઈ ટાઈપની અમાઉન્ટ્સ હોય છે, કઈ ટાઈપના બિલિંગ્સ હોય છે, કઈ ટાઈપની એની લેબ્સ હોય છે, એ બધું જ્ઞાન આજે અમે લીધું, જે બહુ જ સારું કહી શકાય કે આટલું નોલેજ જો તમારી પાસે હોય તો તમે કોઈ જગ્યાએ ક્યારેય છેતરાશો નહીં. યસ, પ્લસમાં મેં નીલકંઠ જ્વેલર્સમાંથી સિલ્વરની એક મૂર્તિ લીધી છે, જે મારી કાર માટે મેં પરચેસ કરી છે. તો લગભગ ઓછામાં ઓછા 3 વર્ષથી હું ઓલ ઓવર રાજકોટમાં અને ગુજરાતમાં ક્યાંય પણ જે જ્વેલરીના શોરૂમ પર જતો હું ચેક કરતો, પણ અહીંયા જે મારી પાસે અત્યારે મૂર્તિ છે અને એનું જે મુખારવિંદ છે એ ડીપનેસ અને એટલી પ્રોપર મૂર્તિ મેં આજ સુધી ક્યારેય જોઈ જ નથી. તો થેન્ક યુ વેરી મચ. હું એના માટે કહીશ સ્પેશિયલી કે મારી કાર માટે ઝૂલેલાલની મૂર્તિ મને નીલકંઠ જ્વેલર્સમાંથી મળી. થેન્ક યુ વેરી મચ.